ધારાસભ્ય ચૈતર વસાવા કવાંટમાં આવી ચૂક્યા છે। 11 તારીખ 1લો મહિનો 2026। તો ફૂલ પબ્લિક છે, જોઈ શકો છો તમે આ દ્રશ્ય। કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મીટિંગમાં કોણ કોણ કવાંટ આવ્યું છે। તો ઘણું બધું કહેવાના છે, તો જરૂરથી સાંભળજો। એટલે મેં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો અને 19 જેવી મારા પર ખોટી એફઆઈઆર થઈ છે। મને 7 વાર જેલમાં લઈ જવામાં આવ્યો છે। હમણાં પણ તમને ખબર હોય, એક સામાન્ય બાબતમાં પાણીના ગ્લાસ માર્યાની એક સામાન્ય બાબતમાં એવી કોઈ પણ ઘટના ઘટી નથી, છતાં પણ મને મામલતદાર કે તાલુકાની કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો। મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। મારા વકીલોને અંદર પ્રવેશ આપવામાં ન આવ્યા। મને ત્યાં રાજપીપળા જેલમાં રાખવામાં ન આવ્યા, આપણી વડોદરાની જેલમાં રાખ્યા। વિચાર કરો, એક ધારાસભ્ય તરીકે મારા અધિકારોની વાત કરું, મારા પ્રજાની જનતાનો અવાજ બનો, વિધાનસભામાં એમના અધિકારો માટે લડું, એમને સિંચાઈનું પાણી મળે એના માટે લડું, આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે લડું, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એના માટે લડું। એટલે આ સરકારને ગમે નહીં, મને એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, 80 થી પણ વધારે દિવસ આ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો। વડોદરાની સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતે કેદીઓને રાખવા વાળી જેલ, એક નાની કોટડીમાં મને રાખવામાં આવ્યો। ત્યાં પણ એમના અધિકારીઓ દ્વારા મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, કહેવામાં આવ્યો કે કેમ તમે સરકાર સામે બોલો છો, કેમ તમે ગરીબ લોકોનો અવાજ બનો છો, કેમ આદિવાસીઓનો અવાજ બનો છો, તમે કેમ ભૂપેન્દ્રભાઈ પટેલ સામે બોલો, કેમ વિધાનસભામાં બોલો, તમે બોલવાનું બંધ કરશો તો તમને જેલમાંથી છોડવામાં આવશે, નહીં તો તમને 2-3 વર્ષ રાખવા પડશે। ત્યારે પણ આ તમારા દીકરા, તમારા ભાઈ ચૈતર વસાવાએ એ ભાજપના નેતાઓને, એ પોલીસ અધિકારીને કીધું તો કે તમારે જેટલી જેલો કરાવવાની હોય એ કરી લેજો, આ ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે। એમને કીધું તો આ જેલની થાળી છે, આ જેલની થાળીમાં જ્યાં સુધી ચણા રહેશે, ચૈતરભાઈ વસાવાનું આ જેલમાં આવવા જવાનું બન્યું રહેશે। ભાઈ, અમે જેલથી બીવા વાળા લોકો નથી, અમે સરકાર સામે જ્યાં પણ અન્યાય થશે ત્યાં લડવા વાળા લોકો છે। સાથીઓ, તમે જોયું હશે, તારીખ પર તારીખ એમ કરતા 80 દિવસ બાદ એ સેન્ટ્રલ જેલમાંથી હું નામદાર હાઈકોર્ટના હુકમથી છૂટ્યો। જેવો બહાર આવ્યો, અમારા બધા આગેવાનો મને લેવા માટે આવ્યા। એમણે મને કીધું, ચૈતરભાઈ, જામીન તો અમે કરાવ્યા, માંડ થયા, પણ તમારે ડેડિયાપાડા મત વિસ્તારમાં તમને પ્રવેશ બંધી છે, ડેડિયાપાડા તમે જઈ નહીં શકો। ત્યારે મારા જે લોકોએ મને મત આપ્યા, જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, જેમના માટે મારું ત્યાં કાર્યાલયમાં હું બેસીને કામ કરું, જ્યાં ડેડિયાપાડામાં મારું ગામ, મારું ઘર, મારો પરિવાર, પણ મારે ત્યાં નહીં જવાનું। ભાજપના કેટલાક નેતાઓના ઇશારે, ભાજપના કેટલાક પોલીસ અધિકારીઓના ઇશારે એવી શરતો મૂકવામાં આવી, એમની એવી ડિમાન્ડ મૂકવામાં આવી કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારોમાં પ્રવેશબંધી ફરમાવો, ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવો, અને મને મારા મત વિસ્તારમાં જવા માટે પ્રવેશબંધી છે। આજે પણ મારા ડેડિયાપાડામાં હું જઈ નથી શકતો, આજે પણ હું મારા ડેડિયાપાડામાં પગ મૂકું એટલે ત્યાં મારી સરહદ રદ થાય, સરહદ બંધ થાય અને મારે ફરી જેલમાં જવું પડે। આ નીતિ આ સરકારની રહી છે। ત્યારે આ સરકારને પણ કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, તમે મને નર્મદાથી કાઢી નાખશો, તમે મને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના મનમાં અને દિલમાં રહેશે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના। અને અમે જ્યારે જેલમાં હતા ત્યારે અમારા સાંસદ, આ બાજુના નેતાઓએ ફિરકી લીધી આપણા લોકોને
કીધું કે ચૈતર વસાવા હવે જેલમાં છે, એ ક્યારે છૂટવાના નથી, એમની રાજનીતિ પૂરી થઈ ગઈ, એમનું કેરિયર પૂરું થઈ ગયું, ત્યારે તમારા બધાના આશીર્વાદથી, મારા વડીલોના આશીર્વાદથી, મારી માતા બહેનોના આશીર્વાદથી આજે છૂટીને તમારા વચ્ચે આવ્યો છું। ત્યારે એવા નેતાઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको कहा लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ત્યારે સાથીઓ આજે આવડી મોટી સરકાર સામે લડવા, એમની પોલીસ સામે લડવા, એમની તમામ તાકાતો સામે, યંત્ર મંત્ર તંત્ર સામે લડવા માટે મને તમારા બધાના સહકારની જરૂર છે। આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ આજે મહેનત કરે છે, ઈમાનદારીથી લોક સેવા કરે છે, પણ એમને સત્તાની જરૂર છે। ત્યારે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારા બધા જ લોકોએ મહેનત કરવાની છે, તમારા બધા જ લોકોએ પ્રયાસ કરવાના છે, અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની અહીંયા સત્તામાં બોડી બનાવવાની છે, એ વિનંતી કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું। પ્રશ્ન ઘણા છે, સવાલો ઘણા છે, રજૂઆતો આપણે ઘણી કરીએ છીએ, પણ આ ભાજપની તાનાશાહી સરકારના નેતાઓ સાંભળી નથી રહ્યા, આપણા લોકોને હેરાન કરે છે। આગળ આપણા લોકોએ અહીંયા દારૂના હડ્ડાઓ પર રેડ કરી એમને ખોટી રીતે મારવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, પણ એમને ધમકાવવામાં આવ્યા, પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ આજે ચૈતર વસાવા તમારી સાથે છે। આજે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી, ઈશુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી, આજે બધા જ અમે તમારી સાથે છે। આપણા આદિવાસી સમાજ હશે, દલિત હશે, વંચિત હશે, રાજપૂતાના હશે, દરેક સમાજને જ્યારે પણ અમારી જરૂર હશે, આમ આદમી પાર્ટી રાતે 2 વાગે પણ આવીને ઊભી હશે। બસ તમારા સહકારની અપેક્ષા અમે રાખીએ છીએ, અને એ સહકાર તમારો અમને આપતા રહેજો, એ સહકાર અમને આપતા રહેજો, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો, આ જ પ્રકારનો તમારો પ્રેમ, તમારો ભાવ અમને આપતા રહેજો, અને આવનારા દિવસોમાં ફરી તમારી વચ્ચે આવીને તમને મળીશું, અને આવનારા દિવસોમાં આગળ વધીશું। એ જ વાત સાથે આજે અમને અહીંયા બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને તમે શાંતિથી સાંભળ્યા, એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય ભારત।